ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે એસસી એસબી એસસી એચએચ અને એસસી એસએમ 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ યુનિટ 1 કુટુંબની આ છેલ્લી કડીમાં આપનું સ્વાગત છે. આપણે ગયા વખત સુધી કુટુંબોના પ્રકારો અને કુટુંબના મહત્વ વિશે શીખ્યા હતા. આજે આપણે એ જ કડીમાં આગળ જોઈશું કે કૌટુંબિક સશક્તિકરણ માટે આપણે સલાહ અને માર્ગદર્શનનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલા કુટુંબનું સશક્તિકરણ એટલે શું? મિત્રો, શક્તિ એ આપણે સૌ જાણીએ છીએ, એટલે કે પાવર. સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ. ફરી એકવાર કુટુંબને સશક્ત કરવું, મજબૂત કરવું, એની ક્ષમતાઓ અને વિશેષતાઓ વધારવા માટેના પ્રયત્નો કરવા. તો કોઈ પણ કુટુંબ જ્યારે મજબૂત બને છે ત્યારે તે પોતાના કુટુંબના સભ્યને વધુ સારી રીતે મદદ કરી શકે છે. અને આ સશક્તિકરણ પ્રાપ્ત કરવા માટે પહેલા તેમનામાં સંપ હોવો જરૂરી છે. સંપ હોય, સહકાર હોય, પ્રેમ હોય, આદર ભાવ હોય તો કુટુંબ એટલું વધારે પ્રબળ અને સબળ બનતું જાય છે. તે વ્યક્તિને પોતાનું એક નિશ્ચિત સ્થાન તથા સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે અને સામૂહિક રીતે એમજ સભાનપણે કરાયેલા પ્રયત્નોની શૃંખલાને આગળ વધારી શકે છે અને વ્યક્તિને વધારે સબળ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. તો મિત્રો, પરામર્શન અથવા સલાહ અને માર્ગદર્શનનું મહત્વ શું છે એ આપણે જોઈએ તો બાળકને સલાહકાર તથા માર્ગદર્શન પાસેથી વ્યક્તિગત, સામાજિક, શૈક્ષણિક કે પછી વ્યાવસાયિક ક્ષેત્રે સલાહ અને માર્ગદર્શનની જરૂર હોય છે. એને વિસ્તૃત રીતે જો આપણે જોઈએ તો સલાહમાં કે પછી માર્ગદર્શન આપવામાં બે પક્ષકારો હોય છે. એક જે સલાહ આપે છે અને બીજું જે સલાહ લે છે. એ તો બહુ સામાન્ય વસ્તુ છે. તે બે વ્યક્તિઓ વચ્ચેનો પારસ્પરિક સંબંધ પણ છે. આમાં આપણે મનોવૈજ્ઞાનિકની મદદ લઈએ છીએ કે જે અનુભવી વ્યક્તિ છે. તેને સહાય કરી શકે તેવા તાલીમ પામેલા વ્યક્તિ વચ્ચે આ સંબંધ સ્વૈચ્છિક રીતે સ્થપાતો હોય છે. આ સલાહકાર વ્યક્તિ એ તેનામાં કે તેના પર્યાવરણમાં પરિવર્તન કરવામાં મદદરૂપ બનતો હોય છે, જેની માટે પ્રશિક્ષિત વ્યક્તિ હોવો જરૂરી છે. મિત્રો, અહીંયા પ્રશિક્ષણ એ ખૂબ જરૂરી શબ્દ છે. કોઈ પણ વ્યક્તિ પાસે સલાહ અને માર્ગદર્શન લઈ શકાય નહીં. આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો પોતાની રીતે જાતે જ સલાહ આપવા તૈયાર હોય છે. આમ તો આખું વિશ્વ સલાહ આપવા માટે જ બેઠું છે, પણ આપણે દરેક પાસે સલાહ લેવી જોઈએ નહીં. સલાહ એની પાસે જ લેવી જોઈએ જે પ્રશિક્ષણ પ્રાપ્ત છે. તો એવા વ્યક્તિ પાસે આપણે લઈ જઈશું, એની સમસ્યાઓનું આપણે ત્યાં રજૂ કરીશું અને એ સમસ્યાઓ દૂર કરવા માટેના પ્રયત્નો પણ સાથે સાથે કરીશું. એ માટેના માર્ગ એ વ્યક્તિ આપણને સૂચવશે. સલાહ એ વ્યક્તિના વ્યક્તિગત તથા સામાજિક સંદર્ભે વિકાસ અને કલ્યાણ સાથે સંબંધિત પ્રક્રિયા છે. સલાહ એ સતત ચાલતી પ્રક્રિયા છે.
સલાહના વિવિધ અભિગમો હોય છે, જેમ કે દિશાસૂચક, બિન દિશાસૂચક, મધ્યમ માર્ગી, સમન્વિત અભિગમ. પ્રત્યેક અભિગમની પોતાની એક આગવી વિશેષતા હોય છે. આથી દ્રષ્ટિ અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ, કે પછી ક્ષણમંદ બાળકો, કે પછી માનસિક મંદ બાળક માટે કયા પ્રકારનો અભિગમ યોગ્ય રહેશે તે જાણી સલાહકાર તે મુજબની એક રૂપરેખા, એક ફોર્મેટ તૈયાર કરશે. ત્યારબાદ માતા પિતા દ્વારા બાળકોને સલાહ માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. કારણ કે કેટલાક બાળકો જ્યારે સલાહકાર પાસે જઈએ છીએ એ વ્યક્તિ અજાણી હોય છે, તેને કદાચ તેઓ પહેલીવાર મળતા હશે, એટલે એક પ્રકારનો સંકોચ આ બાળકો અનુભવતા હોય છે. એટલે સૌ પ્રથમ તો સલાહકારે એ બાળક સાથે સાયુજ્ય સાધવું પડશે, એનો સંકોચ દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે, અને ત્યારબાદ વ્યક્તિગત સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન શરૂ કરવો પડશે. સલાહકાર બાળક માટેની જરૂરી માહિતી એના માતા પિતા, કુટુંબના સભ્યો, આસપાસના પાડોશીઓ કે સગા સંબંધીઓ અને જરૂર પડે તો શિક્ષકો વગેરે પાસેથી પ્રાપ્ત કરે છે. અને એ માહિતી પ્રાપ્ત કર્યા પછી બાળકની ક્ષમતાઓને, તેની વિશેષતાઓને એ સલાહકાર નોંધે છે. એટલે તમે સમજો કે સલાહકાર ફક્ત બાળકને જ સાંભળીને પોતાને જે આપવાની સલાહ છે એનો નિર્ણય કરી લેતો નથી. એ એની આસપાસના વાતાવરણથી પણ પહેલા પરિચિત થાય છે, એ પરિચય કેળવે છે, અને પછી બાળકની ક્ષમતાઓ અને ત્રુટિઓ અંગેની નોંધ તૈયાર કરે છે, અને એના આધારે એ બાળકને સલાહ આપવાનું કે પછી ઉકેલ આપવાની શરૂઆત કરે છે. સલાહકાર બાળકમાં રહેલી વિશિષ્ટ ક્ષમતાઓથી સ્વયં બાળકને તથા તેની સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિને જાણ કરે છે. કારણ કે ઘણી વખત આપણે આપણી ક્ષમતાથી પરિચિત હોતા નથી. જે રીતે જામવન હનુમાનજીને જ્ઞાન આપે છે અને કહે છે કે તમારામાં આ સાગરને ઓળંગવાની ક્ષમતા છે, જે બાબતથી હનુમાનજી પોતે અજાણ છે, પણ એમનામાં એક ક્ષમતા તો રહેલી છે જ. જરૂર શું છે તો એક ક્ષમતાનો પરિચય આપવાની, અને તે કાર્ય તે સમયે જામવને કર્યું, અને માટે હનુમાનજી સાગરને ઓળંગીને છલાંગ મારીને લંકા સુધી જઈ શક્યા. આ ક્ષમતાનું ભાન કરાવવામાં કેટલી બધી શક્તિ રહેલી છે એનું એક સુંદર ઉદાહરણ મેં આપને આપ્યું. કંઈક આવું જ કામ એક સલાહકારે પણ કરવાનું છે. બાળકને સતત પ્રોત્સાહન આપવાનું છે, અને તેના કારણે બાળકના જીવનમાં હકારાત્મકતા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. આ પ્રયત્ન સતત થતો રહેવો જોઈએ. એને પણ કોઈ પણ સામાન્ય બાળકની જેમ જ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સપના જોવાનો અધિકાર છે, અને સપનાઓને પામવા માટેની જે મહેનતની જરૂર છે એ પણ એણે જ કરવાની છે, અને માટે તેનામાં હકારાત્મક પરિવર્તન લાવવા જરૂરી છે. આ પરિવર્તન લાવ્યા પછી સલાહકારનું કાર્ય તો પૂર્ણ થઈ જાય છે, પરંતુ જો હકારાત્મક વલણ તથા બાળકના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા ન મળે તો આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ફરી પાછી એણે કરવી પડતી હોય છે. અને મેં કીધું એમ આ પ્રક્રિયા સતત જ્યાં સુધી એના વલણમાં ફેરફાર ન આવે ત્યાં સુધી ચાલુ રહે છે. માતા પિતા માટે
સલાહ માર્ગદર્શનનું શું મહત્વ છે? આપણે પહેલા પાર્ટમાં જોયું કે આપણે સલાહ અને માર્ગદર્શન આપ્યું જે તે બાળક માટે. હવે આપણે વાત કરીએ છીએ એના માતા પિતાની. બાળકના માતા પિતાને પણ દરેક તબક્કે પરામર્શકની જરૂર રહે છે. કારણ કે માતા પિતા સમક્ષ કુટુંબના સભ્યો, સગા સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વગેરે દ્વારા બાળકને લઈને અનેક પ્રકારની માહિતી, સલાહ અને સૂચનો એ એમને મળતા જ રહે છે. મેં કહ્યું તેમ દરેક લોકો સલાહકાર બની જાય છે અને દરેક લોકો એને સલાહ આપતા જાય છે. આથી બાળકના ઉછેર માટે ખરેખર કઈ માહિતી યોગ્ય છે, શેના વડે બાળકને ખરેખર લાભ થઈ શકે તેમ છે, એના માટે યોગ્ય કઈ બાબત છે, એ જાણવા માટે એમણે યોગ્ય વ્યક્તિ પાસેથી જ સલાહ લેવી જરૂરી છે. અને આ માટે માતા પિતાએ સ્વયં પણ પરામર્શક પાસે જઈને, માર્ગદર્શક પાસે જઈને માર્ગદર્શન લેવાની જરૂર પડતી હોય છે. જેથી કરીને તેઓ બાળકના ઉછેરમાં ધ્યાન આપે અને યોગ્ય રીતે જે બાળકને ઉછેર માટે સૌથી યોગ્ય પગલાઓ છે તે લે તો બાળકની સમસ્યાઓના ઉકેલ આવવાની શરૂઆત થઈ જાય છે. તો એ માટે આપણે થોડાક એના મુદ્દાઓ જોઈએ તો સૌથી પ્રથમ છે માતા પિતાને પોતાની અપરાધ ભાવના, નિસ્સહાયતા, દુઃખ અને આઘાતની પરિસ્થિતિમાંથી બહાર લાવવા જરૂરી છે. આપણે અગાઉ ચર્ચા કરી હતી ત્યારે મેં તમારું ધ્યાન દોર્યું હતું કે માતા પિતાને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે સૌથી પ્રથમ જ લાગણી થાય છે એ છે આઘાતની અને અપરાધ ભાવની. તો એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે પરામર્શકની જરૂર છે. એ સિવાય બાળક પ્રત્યે હકારાત્મક વલણ પણ લાવવું જરૂરી છે. કારણ કે મારું બાળક કંઈ જ નહીં કરી શકે તે ભાવના ઘણી જ ગંભીર છે. જો માતા પિતા પોતે જ બાળકને અશક્ત ધારવા માંડશે, વિકલાંગ માનવા માંડશે તો તે બાળક પ્રત્યે ક્યારેય હકારાત્મકતા આવી શકશે નહીં. સાથે સાથે એમણે કુટુંબના સભ્યોની પણ હતાશાને, નિરાશાને દૂર કરવાની છે તથા માતા પિતાની સહાયથી કુટુંબના સભ્યોમાં પણ બાળક પ્રત્યે હકારાત્મક વલણ જન્મી શકે છે, જે પહેલાથી જ આણવું અઘરું છે. એ ત્યારે જ આવી શકે કે જ્યારે માતા પિતા પોતે બાળક પ્રત્યે હકારાત્મક વલણ ધરાવતા હોય. બાળકની દ્રષ્ટિ અક્ષમતા કે શ્રવણ મંદતા કે માનસિક મંદતા સંબંધી કુટુંબમાં તથા માતા પિતામાં જોવા મળતા ખોટા ખ્યાલો, ગેરમાન્યતાઓને દૂર કરવા માટે પણ પરામર્શનની જરૂર હોય છે. પરામર્શકે આ બાળક સર્જનાત્મક પ્રયત્નો કરવા તરફ દિશા સૂચન પણ કરી શકે છે. તેમજ માતા પિતા બાળક તરફની જે જવાબદારીઓ છે એને યોગ્ય રીતે નિભાવી શકે તે માટે પણ પરામર્શન અતિ આવશ્યક હોય છે. આમ બાળકના વિકાસ તથા પ્રગતિ માટે માતા પિતાના નકારાત્મક વલણને દૂર કરવા માટે પરામર્શનની ખૂબ અગત્યતા રહેલી છે. આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ પણ માતા પિતા, પછી એ સામાન્ય બાળકના હોય કે પછી દિવ્યાંગ બાળકના હોય, તેઓ જ્યારે
પોતાના જ બે બાળકો કે પછી કોઈ અન્યના બાળકને પોતાના બાળક સાથે જ્યારે સરખાવવાની શરૂઆત કરે છે ત્યારે જ મુશ્કેલીઓની શરૂઆત થઈ જાય છે. એટલે સૌથી પહેલા પરામર્શક એમને કહેશે કે દરેક બાળક વ્યક્તિગત રીતે જુદું છે અને તેની તુલના થઈ શકે નહીં. જરૂર છે કે બાળકની લાગણીઓની અનુભૂતિ કરવાની અને તે બાબતથી માતા પિતાને માહિતગાર કરવાની. પોતાના બાળક માટે તેઓ શું કરી શકે છે તે માટેની સલાહ આપવાની. માર્ગદર્શકે માતા પિતા કેટલી રીતે પોતાના બાળક માટે કાર્ય કરવા સમર્થ છે તે દિશાનું પણ ભાન કરાવવાનું છે. તેઓ બાળકના શૈક્ષણિક વિકાસમાં પણ મદદરૂપ બની શકે છે. એ સાથોસાથ શૈક્ષણિક ક્ષમતાઓના વિકાસની સાથે સાથે માતા પિતા બાળકના વ્યાવસાયિક ક્ષેત્રની પસંદગી કરવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે એવું પરામર્શકે તેને સમજાવવું પડશે. સમાજમાં બાળક અન્ય બાળકો જેટલા જ આદર સન્માન પ્રાપ્ત કરે તેવી રીતે બાળકને તેના જીવનમાં તૈયાર કરવામાં પણ પરામર્શક મદદરૂપ થઈ શકે છે. આ સિવાય પરામર્શક બાળકના આત્મવિશ્વાસમાં વધારો કરવા, તેના ભવિષ્યમાં આર્થિક રીતે પગભર થવા, તેના તમામ ક્ષેત્રોમાં અનુકૂલન સાધવા અને અનુકૂલન સાધવા માટે અવરોધ મુક્ત વાતાવરણ નિર્માણ કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. અને એના આધારે તે માતા પિતાને સલાહ આપી શકે છે કે એનું હસ્તક્ષેપન અને પુનર્વસન કઈ રીતે થઈ શકે. અને આ પુનર્વસન કરવા માટે સૌથી પહેલી જે જરૂરિયાત છે તે છે બાળકની મર્યાદાઓનો સ્વીકાર કરવો. આજના માતા પિતાની સૌથી મોટી મુશ્કેલી મારી દ્રષ્ટિએ એ છે કે તેઓ જાણતા હોવા છતાં પણ બાળકની મર્યાદાઓનો સ્વીકાર કરતા નથી. અને આ બાબત બંને માતા પિતાઓ, પછી એ સામાન્ય બાળકના હોય કે દિવ્યાંગ બાળકના હોય, એ બંનેને સમાન રીતે લાગુ પડતી હોય છે. બાળકના અનુકૂલનમાં તેની અક્ષમતા હંમેશા અવરોધક કે અડચણરૂપ બનતી નથી તે માતા પિતાને સમજવાની જરૂર છે. અને તે માટે બાળકમાં રહેલી સંચિત શક્તિઓ, ગર્ભિત શક્તિઓને જાણવાની જરૂર છે. સામાન્ય બાળકની જેમ જ આ બાળકને પણ સમતોલ આહારની, પૂરતી ઊંઘની, આરામની, રમત રમવાની, ફુરસદના સમયનો યોગ્ય ઉપયોગ કરવાની, રોજિંદા જીવનમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની, પોતાના સ્વતંત્ર નિર્ણયો લેવાની, તેમજ સમાજ દ્વારા સ્વીકૃત અને ગૌરવ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની જરૂર હોય છે. અને તે માટે માતા પિતાએ એને પ્રેમ, હૂંફ અને જરૂરી લાગણીઓ પૂરી પાડવાની છે. એને એક યોગ્ય પ્રકારનું રક્ષણ પૂરું પાડવાનું છે. કુટુંબની આર્થિક સ્થિતિ બાળકના સલાહ અને માર્ગદર્શનમાં અવરોધરૂપ બની શકે છે. પરામર્શક માતા પિતાની બાળક પ્રત્યેની લાગણીને સમજી શકશે કે નહીં, બાળક સલાહકાર સાથે વધુ હળી ભળી જશે તો, માતા પિતા બાળકથી વધુ દૂર થઈ જશે તો, આ બધી બાબતો માટે માતા પિતા માટે પણ સલાહ અને માર્ગદર્શનની વિશેષ જરૂરિયાત હોય છે. કારણ કે આવા કંઈક પ્રશ્નો માતા પિતાને સતત મૂંઝવતા હોય છે. શ્રવણ અક્ષમતા ધરાવતા કે પછી દ્રષ્ટિ અક્ષમતા ધરાવતા કે માનસિક મંદ બાળક માટે પરામર્શન, સલાહ અને માર્ગદર્શનની જરૂરિયાત શું છે? તો
બાળકને ખાસ કરીને વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રે પરામર્શન, સલાહ અને માર્ગદર્શન જરૂરિયાત વિશેષ હોય છે. બાળકને પોતાના વ્યક્તિગત પ્રશ્નો, સમસ્યાઓનું સમાધાન કરવા માટે, એના ફુરસદના સમયનો ઉપયોગ કરવા માટે, અનુકૂલન સ્થાપવા માટે, ભવિષ્યને લઈને કુટુંબની તથા સ્વયંની સતત ચિંતાઓ, હતાશાઓ, આરોગ્યના પ્રશ્નો વગેરેને કેટલાક અંશે ઉકેલવા માટે પણ પરામર્શકની જરૂર પડતી હોય છે. ક્ષમમંદ બાળકોમાં વાણી તથા ભાષાકીય કૌશલ્યનો વિકાસ તથા પ્રત્યાયન પણ ધીમી ગતિએ જોવા મળતું હોય છે. દ્રષ્ટિ ક્ષતિવાળા બાળકોમાં સેન્સરી ટ્રેનિંગ, અવરોધ વિના રસ્તાઓથી પરિચિત થવું, પોતાની જાતને સંભાળીને પરિક્રમણ કરવું, એટલે કે આપણે ઓરિએન્ટેશન મોબિલિટીની વાત કરીએ છીએ, તો આ બધી બાબતોએ બાળક પણ મૂંઝવણમાં હોય છે, માતા પિતા પણ મૂંઝવણમાં હોય છે. એ સિવાય કઈ શાળાની પસંદગી કરવી, શાળામાં બાળક અનુકૂલન સ્થાપી શકશે કે કેમ, એ શિક્ષકોની સમક્ષ પોતાની મુશ્કેલીઓ મૂકી શકશે કે કેમ, આવા બધા પ્રશ્નો એને મૂંઝવતા હોય છે. તો એવા સમયે પરામર્શક એને ઉપયોગી થઈ શકે છે. બાળક પોતાના ભવિષ્ય વિશે પણ ચિંતા કરતો હોય છે. આપણને એમ થાય કે સામાન્ય બાળકો જ કરતા હશે, એવું નથી હોતું. અત્યારનો દરેક બાળક પોતાના ભવિષ્ય પરત્વે ચિંતિત હોય છે, અને એમાંય તે વિકલાંગ બાળક જો હોય તો એ તે વિશેષ ચિંતામાં હોય છે. કારણ કે ભવિષ્યમાં આગળ વધવા માટે વ્યવસાય કે નોકરીમાં જોડાવવું જરૂરી હોય છે. પોતાની અક્ષમતા તથા પોતાના રસ રૂચિને ધ્યાનમાં રાખીને શિક્ષણ મેળવ્યા બાદ કયા પ્રકારનો વ્યવસાય તેને મળશે, નોકરી મળશે કે કેમ, એ નોકરી શોધી શકશે કે કેમ, અને નોકરી મળી ગયા પછી તે નોકરીમાં તે ટકી શકશે કે કેમ, આ બધી જે મૂંઝવણો છે, જે એની સમસ્યાઓ છે, એને સમજવામાં પરામર્શક એને વિશેષ માર્ગદર્શન આપી શકે છે. એ કયા વ્યવસાયમાં જોડાઈ શકશે એ માટે પણ યોગ્ય માર્ગદર્શનની તેને જરૂર હોય છે. મિત્રો, આ ઉપરાંત આ પ્રકારના બાળકો માટે અન્ય દ્રષ્ટિએ જોઈએ, જેમ કે સ્વ ઓળખ, સ્વ વિકાસ, આત્મસૂઝનો વિકાસ કરવામાં મદદરૂપ થવા માટે પણ પરામર્શકની જરૂર હોય છે. માર્ગદર્શન ગતિશીલ તથા પરસ્પર સંબંધિત પ્રક્રિયા હોવાથી બાળકનો દ્રષ્ટિકોણ અને વ્યવહારો પર તે અસર કરે છે. વ્યક્તિગત વિકાસમાં તથા અનુકૂલન સાધવામાં મદદરૂપ બને છે. માર્ગદર્શન બાળકને એક વિદ્યાર્થી તરીકે શીખવા, જાણવા અને સમજવામાં તથા વાતાવરણમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ બની શકે છે. આમ આપણે ઓવરઓલ જો જોઈએ તો પ્રારંભિક કક્ષાથી જ સલાહ, માર્ગદર્શન, નિષ્ણાતો, પરામર્શકોની નિશ્રામાં જો બાળકને રાખવામાં આવે તો તે પુનર્વસનની સાથે સાથે તેના શૈક્ષણિક અને વ્યાવસાયિક પસંદગી થકી તે શ્રેષ્ઠ રીતે પુનર્વસન પામી શકે છે અને અવરોધ વિના ઉજ્જવળ ભવિષ્ય તરફ તેની ગતિ થઈ શકે છે. આ માટે પરામર્શક ખૂબ જ ઉપયોગી હોય છે. અહીં તમને તમારી પ્રગતિ ચકાસવા માટે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. તેને તમે ચોક્કસ તમારી નોંધપોથીમાં ઉતારજો અને તેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરજો. હવે મિત્રો, આપણે વાત કરવાની છે માહિતી પસંદગીની જરૂરિયાત, નીડ ફોર ઇન્ફોર્મ્ડ ચોઇસીસ. આપણે જાણીએ છીએ કે માતા પિતા બાળકને તેના જીવનના પ્રારંભિક
તબક્કે કુટુંબમાં તથા આસપાસના પર્યાવરણમાં સમાયોજન સાધવામાં મદદરૂપ બનતા હોય છે. જેમ જેમ બાળક મોટું થતું જાય કે પહેલાં શાળામાં જાય, પછી સમાજમાં જાય, પછી વ્યવસાયમાં જાય, અને વ્યવસાયની યોગ્ય પસંદગી કર્યા પછી એમાં ટકી રહે તો આર્થિક રીતે પણ તે સદ્ધર થઈ શકે. આ સમયે તે વિવિધ લોકો દ્વારા મળતી પ્રારંભિક માહિતીની એમને જરૂરિયાત હોય છે. પોતાનું બાળક શ્રવણમંદ છે, પ્રજ્ઞાચક્ષુ છે કે માનસિક મંદ છે તેવી શંકા જતા તેઓ પ્રારંભિક તપાસ કરાવે છે. ENT પાસે લઈ જાય, ઓપ્થોમોલોજીસ્ટ પાસે લઈ જાય, સાયકોલોજીસ્ટ પાસે લઈ જાય કે સાયકેટ્રિસ્ટ પાસે લઈ જાય, એની સંપૂર્ણ તપાસ કરાવડાવે. એ ઉપરાંત યોગ્ય ઇલાજ માટે તેઓ તેને અનુરૂપ ડૉક્ટરો અને નિષ્ણાતોનો સંપર્ક કરે, નર્સરી તાલીમ આપે, ગૃહ તાલીમ આપે, અને આ બધા કાર્યક્રમોની વિવિધ માહિતી મેળવે, એ માટેનું માર્ગદર્શન પ્રાપ્ત કરે. એ ઉપરાંત જો શ્રવણમંદ બાળક છે તો શ્રવણયંત્ર પ્રાપ્ત કરે. પ્રજ્ઞાચક્ષુ બાળક છે તો જો સંપૂર્ણ દ્રષ્ટિ અક્ષમતા હોય તો એને કેનનો ઉપયોગ કઈ રીતે કરવો, ઓરિએન્ટેશન મોબિલિટી કેમ કરવું, એની માહિતી પ્રાપ્ત કરે. માનસિક મંદ હોય તો તે રીતે પોતે માહિતી પ્રાપ્ત કરે અને બાળકનો વિકાસ સાધવામાં આગળ વધે. માતા પિતાએ સ્વયં વિચારવાનું છે કે શ્રવણ અક્ષમતા ધરાવતા કે માનસિક મંદતા ધરાવતા કે પછી દ્રષ્ટિ અક્ષમતા ધરાવતા બાળક માટે ગૃહ તાલીમ અસરકારક સાબિત થશે કે નહીં, અને એ માટે એણે નિષ્ણાતોની મદદ લેવી પણ જરૂરી છે. એ સિવાય એની માટેના જે સહાયક સાધનો છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ માત્ર માહિતી એમણે જ પ્રાપ્ત કરવાની નથી, પણ કુટુંબના અન્ય સભ્યોને પણ તે માહિતી આપવાની છે. શક્ય છે કે કુટુંબના સભ્યોમાં પણ આ બધા સહાયક સાધનો, પછી શ્રવણયંત્ર હોય, કેન હોય કે અલગ કોઈ પણ સાધનો હોય જે એને અનુકૂલન સાધવા માટે ઉપયોગી છે, તે અંગેના પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એ પ્રશ્નોનું નિરાકરણ પણ તેઓ કરી શકે. એનો ઉપયોગ કઈ રીતે કરાવવો તે એમને શીખવી શકે. ઘણીવાર એવું પણ બનતું હોય છે, આપણે જોતા હોઈએ છીએ કે આ બાળકો જ્યારે આવા સાધનોનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ પહેલાં તો માતા પિતા પોતે જ શરમ અનુભવતા હોય છે. હવે જ્યારે તેઓ શરમ અનુભવતા હશે એટલે આપોઆપ એ શરમ, સંકોચ બાળકને પણ તેઓ ભેટમાં આપે છે, અને બાળક પણ એ વસ્તુનો ઉપયોગ કરતું નથી. તે સંકોચ અનુભવે છે કે કદાચ લોકોને ખબર પડી જશે કે તેનામાં કોઈ ખામી રહેલી છે. જો માતા પિતા અને કુટુંબના સભ્યો સહજ ભાવે આ વસ્તુઓનો સ્વીકાર કરી લેશે તો બાળક પણ એનો સ્વીકાર કરી લેશે, અને તેની માટે જરૂરી છે યોગ્ય માહિતી પ્રાપ્ત કરવી. અને આ યોગ્ય માહિતી થકી સૌ કોઈ, બાળક, માતા પિતા અને કુટુંબના સભ્યો સહજતાથી વસ્તુઓનો સ્વીકાર કરશે, અને આ સ્વીકારથી બાળકનો વિકાસ થશે. એટલે જ્યારે બાળક એ શ્રવણયંત્રનો ફોર એક્ઝામ્પલ ઉપયોગ નથી કરતું તો એને ઉપયોગ કરાવવા માંડે, બગડી ગયું છે તો સેલ બદલી આપે, બાળક પહેરતું નથી તો એને એ શ્રવણયંત્ર પહેરવા માટે પ્રોત્સાહન આપે, અને જરૂર પડે ત્યાં ફરજ પણ પાડે. એટલે એ જવાબદારી માત્ર માતા પિતાની નહીં પણ કુટુંબના તમામ સભ્યોની છે. શ્રવણ અક્ષમતા ધરાવતા બાળકના સર્વાંગી વિકાસ માટે કે પછી કોઈ પણ દિવ્યાંગતા ધરાવતા બાળકના વિકાસ માટે માતા પિતાએ બાળકના શિક્ષણનું મહત્વ સમજવું જોઈએ. આપણે કહીએ છીએ મિત્રો કે શિક્ષા વિના મનુષ્ય એ પૂછડા વગરના પ્રાણી જેવો છે, એક ઢોર સમાન છે. તો શું આપણે
માત્ર સકલાંગ વિદ્યાર્થીઓને જ શિક્ષણ આપવાનું, વિકલાંગને નહીં? એનો જવાબ બહુ જ સ્પષ્ટ છે કે શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે. સાથોસાથ એ બાળકને વાણીનું શિક્ષણ, ભાષાનું શિક્ષણ આપવું પડશે, એને કૌશલ્યો પ્રાપ્ત કરાવવા પડશે. અને એ બાબતે જો માતા પિતા કોઈ મૂંઝવણ અનુભવતા હોય તો એના વિશેષજ્ઞ ક્યાં મળશે, એ બાળકને કેવી રીતે શીખવી શકશે, અને આ શિક્ષણથી બાળકની ઉપર કેવી અસર પડશે, આ તમામ પ્રશ્નોના જવાબો તેઓ પ્રાપ્ત કરશે. આ પ્રશ્નોના યોગ્ય ઉત્તર માટે તેઓ વિવિધ જગ્યાઓથી માહિતી પ્રાપ્ત કરે છે, જેમાં એમના જેવી જ સરખી સ્થિતિ ધરાવતા અન્ય માતા પિતા તેમને મદદરૂપ બને છે. જ્યારે બાળક સંપૂર્ણ અક્ષમતા ધરાવતો હોય ત્યારે બાળકને સાંકેતિક ભાષા અથવા વાણી વાંચન, જેને આપણે લિપ રીડિંગ કહેતા હોઈએ છીએ, એની તાલીમ આપવી જરૂરી છે. જે માટે ચાર્ટ, ચિત્રો, દ્રશ્ય સામગ્રી, શ્રાવ્ય સામગ્રી. જો તમને તો શ્રાવ્ય સામગ્રી બધિર બાળકોને શું કામ જરૂરી? મિત્રો, કોઈ વ્યક્તિ બધિર છે એટલે આપણે એને શ્રવણ સંકેતો આપવાનું બંધ કરી દઈએ એ જરા પણ યોગ્ય નથી. શ્રવણ સંકેતો તો આપણે એને આપતા જ રહેવાના છે. એમાંથી તે જે પણ ગ્રહણ કરશે તે એના માટે સોના બરાબર છે. એટલે એને રજૂઆત કરતા રહેવી. આ સર્વ તાલીમ પૂર્વે માતા પિતાને તાલીમ સંબંધી વિશિષ્ટ પ્રકારની માહિતીઓની જરૂરિયાત પણ હોય છે. માતા પિતા જ એવા છે કે જેને બાળકના રસ અને રુચિનો ખ્યાલ હશે, અને એ રસ રુચિ મુજબ જ તેઓ એને વ્યવસાયિક તાલીમ પણ અપાવશે. વ્યવસાયિક તાલીમ જો બાળકના રસ રુચિ મુજબની હશે તો બાળકમાં આપોઆપ તેમાં કૌશલ્યની પ્રાપ્તિ પણ થશે. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના રસ રુચિ મુજબ વ્યવસાયમાં કૌશલ્યની પ્રાપ્તિ કરે છે ત્યારે એનું કામ એ સુગંધિત બની જાય છે. એટલે કે એના કામમાં એ કૌશલ્ય સીધે સીધું આપણને દેખાય છે, એમાંથી એને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થવા માંડે છે. અને આ માટે જરૂરી છે સંબંધિત માહિતી, જે તેમને વિવિધ પ્રકારના તજજ્ઞો પાસેથી પ્રાપ્ત થતી હોય છે. આ માહિતી માટે પણ તમને અહીં એક પ્રશ્ન આપને આપેલ છે, એનો પણ તમે જવાબ તૈયાર કરજો અને આપના અધ્યાપકને તે લખીને દેખાડજો. મિત્રો, લખાણનું ખૂબ મહત્વ રહેલું છે. એ માટે તમને અહીંયા કેટલાક સંદર્ભ સૂચિ પણ આપેલી છે, એનો પણ તમે ચોક્કસ ઉપયોગ કરજો. મિત્રો, હું વાત કરતો હતો આપને લખવાની. તમે પણ એક શિક્ષક તરીકે જો લખીને જવાબ તૈયાર કરવાનો પ્રયત્ન કરશો તો એ તમારા માટે ઉત્તમ સાબિત થશે. કહેવાય છે કે જે હું વાંચું છું એ હું ભૂલી જાઉં છું, પણ જે હું લખું છું એ મને લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે મારી આપને એક સલાહ છે કે તમે પણ લખીને યાદ રાખવાની ટેવ પાડો, તો તમને ચોક્કસ આ ટેવ ઉપયોગી થશે. મિત્રો, કુટુંબ આ યુનિટ આપણો અહીં પૂર્ણ થાય છે. તમને અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નો અમે આપ્યા છે એ દરેકનો જવાબ તૈયાર કરજો અને આપના અધ્યાપકોને એકવાર એ જવાબ તૈયાર કરીને દેખાડજો, એમની પાસે તપાસાડો. આગલી કડીમાં આપણે ફરી ભેગા થઈશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ